દુર્ગા સપ્તમષ્ટી અનુસાર માતા કાલરાત્રિની પૂજા કરવાથી વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે, શત્રુઓનો નાશ થાય છે. માતાનો રંગ કાળો હોવાના કારણે તેમને કાલરાત્રિ કહેવાય છે. ચૈત્ર નવરાત્રિના 7મું નોરતું માતા કાલરાત્રિની પૂજા અર્ચના કરવામાં આવે છે. દુર્ગા સપ્તમી અનુસાર માતા કાલરાત્રિની પૂજા કરવાથી વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે, શત્રુઓનો નાશ થાય છે. માતાનો રંગ કાળો હોવાના કારણે તેમને કાલરાત્રિ કહેવાય છે. માતા કાલરાત્રિનું સ્વરૂપ. જો માતાના સ્વરૂપની વાત કરીએ તો કાલરાત્રિના 3 નેત્ર છે, હાથોમાં ખડગ અને કાંટા છે, સાથે જ તેમની વાહન ગદર્ભ છે. માતા દુર્ગાનું આ સ્વરૂપ ખૂબ જ આક્રામક અને ભયભીત કરનારું હોય છે. માતા કાલરાત્રિની પૂજા કરવાથી વ્યક્તિનો શનિ દોષ, સાડાસાતી અને પનોતીના પ્રભાવમાંથી મુક્તિ મળે છે. તો ચાલો જાણીએ કાલરાત્રિ માતાની પૂજા, મંત્ર, ભોગ અને કથા વિશે સંપૂર્ણ માહિતી. માતા કાલરાત્રિની પૂજા વિધિ દરરોજની જેમ વહેલા ઉઠીને સ્નાન કરી લો. સાથે જ સર્વપ્રથમ ભગવાન ગણેશની સ્તુતિ કરો. ત્યારબાદ ધૂપ અને દીવો પ્રગટાવો. ત્યારબાદ કળશ દેવતાની વિધિવત પૂજા કરો. ત્યારબાદ માતા કાલરાત્રિની પૂજામાં અક્ષત, ધૂપ, રાતરાણીના ફૂલ, ગંધ, રોલી, ચંદનનો ઉપયોગ કરતા પૂજા કરો. માતા કાલરાત્રિનો ભોગ. માતા કાલરાત્રિને ગોળ અને ગોળની બનેલી વસ્તુ પસંદ છે. એટલા માટે મહાસપ્તમીના દિવસે માતા રાનીને ગોળમાંથી બનેલી ચીજોનો ભોગ લગાવવાથી તેઓ પ્રસન્ન થાય છે. માતા કાલરાત્રિ પ્રસન્ન થઈને બધી જ મનોકામના પૂર્ણ કરે છે. માતા કાલરાત્રિ હંમેશા પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે અને આ કારણે માતાનું એક નામ શુભંકરી પણ છે. માતા કાલરાત્રિનો બીજ મંત્ર. દેવી કાલરાત્ર્ય નમઃ. દેવી સર્વભૂતેષુ માં કાલરાત્રિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમ. માતા કાલરાત્રિનો પ્રાર્થના મંત્ર. એકવેણી જપાકર્ણ પૂરા નગ્ના ખરા સ્થિતા. લંબોષ્ઠી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્ત શરીરિણી વામપાદો લસલ્લોહ લતાકંટક ભૂષણા વર્ધન મૂર્ધધ્વજા. કૃષ્ણા કાલરાત્રિર ભયંકરી. મહાકાળી માની કથા. ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલથી 13 કિલોમીટર દૂર પાવાગઢ યાત્રાધામ આવેલું છે. ત્યાં ભગવતી મહાકાળી હાજરાહજુર બિરાજમાન છે. આ સ્થળને ગુજરાતની 3 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ગણવામાં આવે છે. અહીં ભગવતી સતીની જમણા પગની ટચલી આંગળી પડી હોવાની માન્યતા છે. મહાકાળી માતા ગરબે ઘૂમ્યા આવ્યા ઉપરાંત પાવાગઢ સાથે અન્ય એક દંતકથા પણ જોડાયેલી છે. એવું કહેવાય છે કે એકવારમાં મહાકાળી મનુષ્યદેહ ધારણ કરીને આસો મહિનામાં આવતી શારદીય નવરાત્રિમાં ગરબા રમવા માટે પાવાગઢ આવ્યા હતા. તે સમયે ચાંપાનેર રાજ્યના રાજા પતઈ હતા. તેમની મહારાણીઓ ગરબે ઘૂમતી હતી. તેની સાથે મહાકાળી માતા પણ ગરબે ઘૂમવા લાગ્યા. માતાજીને જોઈને પતઈ રાજા તેમના રૂપ પર મોહિત થઈ ગયા હતા. રાજાએ માતાજીનો પાલવ પકડ્યો. પતઈ રાજા ભાન ભૂલીને મહાકાળી માતાનો પાલવ પકડી લે છે. તે જોઈને મહાકાળી માતા ગુસ્સે ભરાઈ જાય છે અને શ્રાપ આપે છે કે તારા રાજ્યનો વિનાશ થશે. ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ મોહમ્મદ બેગડો ચાંપાનેર પર ચડાઈ કરે છે અને પતઈ રાજાને હરાવીને રાજ્ય પર આધિપત્ય સ્થાપે છે. તો મિત્રો કોમેન્ટમાં જય માતાજી લખતા જાજો અને મિત્રો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. જય મહાકાળીમાં.